માં મેલડી ગુજરાતની લોકદેવી તરીકે ઓળખાય છે, જે શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. તેઓ કુળદેવી તરીકે ખાસ કરીને ગુજરાતના ખેડા, મહેસાણા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં પૂજાય છે. મેલડી માતા વિશે ઘણી લોકકથાઓ અને દંતકથાઓ પ્રચલિત છે. મેલડી માતાની કથા સંક્ષિપ્ત. એક લોકવાયકા મુજબ મેલડી માતા એક શક્તિશાળી દેવી છે જે ગામના રક્ષણ અને ભક્તોની રક્ષા માટે જાણીતી છે. એવું માનવામાં આવે છે કે તેમનો જન્મ દેવીના અવતાર તરીકે થયો હતો, જે ગામના લોકોની રક્ષા કરવા અને અન્યાયનો નાશ કરવા માટે પ્રગટ થયા. કેટલીક કથાઓમાં તેમને પાર્વતી માતાનું સ્વરૂપ અથવા શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. મેલડી માતાનું મહત્વ. ભક્તિ અને આસ્થા. મેલડી માતા ખાસ કરીને ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ જ પૂજનીય છે. લોકો તેમની પાસે મનોકામના પૂર્ણ કરવા, રક્ષણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. નવરાત્રિ અને પૂજા. નવરાત્રિ દરમિયાન મેલડી માતાની વિશેષ પૂજા કરવામાં આવે છે. ગરબા અને દાંડિયા જેવા લોકનૃત્યોમાં પણ તેમનું સ્મરણ કરવામાં આવે છે. મંદિરો. ગુજરાતમાં મેલડી માતાના અનેક મંદિરો આવેલા છે, જેમાંથી ખેડા જિલ્લાનું મેલડી માતા મંદિર ખૂબ પ્રખ્યાત છે. આધુનિક સંદર્ભ. મેલડી માતાની ભક્તિ આજે પણ ગુજરાતના લોકોમાં ખૂબ લોકપ્રિય છે. ઘણા ભક્તો દૂર-દૂરથી તેમના દર્શન માટે આવે છે અને મેલડી માતાના ભજનો ગાય છે. જો તમે મેલડી માતા વિશે કોઈ ચોક્કસ માહિતી, કથા કે પૂજા વિધિ વિશે જાણવા માંગો છો, તો કૃપા કરીને વધુ વિગત આપો.